ગાડી તૈયાર કરી નાખી છે, બસ હવે સેલ્ફ મારીને જાય એટલી વાર. હેલો મિત્રો, આપણે જવાનું છે પીપળી ધામ. જો ગાડી બહાર તૈયાર થઈ ગઈ છે અને અમારા હોમ મિનિસ્ટર પણ તૈયાર થઈ ગયા છે. બસ હવે સેલ્ફ મારીને નીકળી એટલી વાર છે. તો ચાલો જય રામાપીર બધાને. તળાજા પહોંચ્યા છીએ મિત્રો. તળાજા ડુંગર દેખાય છે, તળાજાનો ડુંગરો. ચાલો મિત્રો આગળ પણ દર્શન કરાવતા રહીશું. બહુ ગરમી છે. એક અહીંયા હાઈવે ઉપર ખોડિયારમાંની નાની એવી ડેરી છે, ત્યાં પતરા નાખેલા છે. તો અહીંયા ઘડીક બેસી, બાકી તો રોડ ઉપર ક્યાંય એક ખાસે ખોટે ઝાડવું નથી. 5 મિનિટે આપણે કોરો ખાઈએ. ગરમી તો ન સહન કરીએ કે એવી ગરમી પડે છે. જય ખોડિયારમાં. ખોડિયારમાં મંદિર છે, ત્યાં બેઠા છીએ. મંદિર મસ્ત જગ્યા છે, પતરા નાખેલા છે. આવું ખોડિયારમાંનું મંદિર છે. દીવો પણ શરૂ છે. આપણને પણ એમ ચૂક ચાલો દર્શન કરી જ લઈએ. માતાજીના આશ્રય બેઠા છીએ. શત્રુ સાળંગપુરનો રસ્તો છે, પણ આપણે જવાનું વળતા મેળ આવે તો. બાકી અત્યારે આપણે જવાનું છે સીધું પીપળી. તો જય હનુમાનજી મહારાજ, જય કષ્ટભંજન દેવ. મિત્રો પહોંચી ગયા છે રામાપીરના મંદિરે, પીપળી ધામ. સવારામ બાપુનું પીપળી કહેવાય છે. હવે જઈએ અંદર, દર્શન કરીએ. 3 કિલોમીટર છે અહીંથી, પણ ગેટ અહીંયા છે. પહોંચી ગયા છીએ સવારામ બાપાની જગ્યામાં. ચાલો દર્શન કરી લઈએ. આગળ જોશું. તડકો ફૂલ છે એટલે અંદર વ્યાજઈ પહેલાં. ફાઇનલી મિત્રો આપણે પીપળી ધામ પહોંચી ગયા છીએ. બાપાના દર્શન પણ કરી લીધા છે. અંદર ફોટો નથી પાડવા દેતા એટલે બહારથી આપણે દર્શન કર્યા છે. આજે પણ માણસો ઘણું છે, વેકેશન ખુલી ગયું છે છતાં પણ ઘણું માણસો છે. આ છે પીપળી ધામ, સવારામ બાપાનું મંદિર, રામાપીર બાપાનું મંદિર ને સવારામ બાપાની સમાધિ જોવા જવાનું છે. ઘણું દૂર પડી જાય છે, તો આવે છે મજા. મિત્રો એક વખત જરૂરથી આવજો. તડકો ન લાગે એ માટે તો બધું આવું કરેલું છે. જો મિત્રો આજે સવારે બાપાનો ફોટો, આ એનો હોલ છે આખો. ફોટો પણ એનો જ છે, હોલ છે. જોઈ શકો છો મિત્રો. અહીંયા ઠંડુ એટલું વાતાવરણ છે, બહાર તો રહેવાતું નથી. જો મિત્રો અહીંથી દેખાય છે થોડું ઘણું મંદિર હરખું. દર્શન કરી લેજો. અંદર તો ફોટો પાડવાની મનાય છે, બહારથી એટલું લઈ છે ઈચ્છીને. અંદર નથી મોબાઈલ લઈ જવા દેતા. મોબાઈલ લઈ જવા દેશે, ફોટો નથી પાડવા દેતા. દર્શન કરી લેજો. જય રામાપીર, જય સવારામ બાપા. પીપળી ધામ.
વધારો મિત્રો. આજે પણ માણસો ઘણું છે, જોઈ શકો છો તમે. જો મિત્રો દર્શન કરી અને બેસી ગયા છે નિરાતે. 10 મિનિટ પોરો ખાઈ પછી બહાર જોઈએ હવે શું છે ભોજન પ્રસાદી લેશું. નકર આવશે નાસ્તા પાણી કરી અને આગળ જઈશું ઘરે. ચાલો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ. અહીંયા પણ સુવિધા થાંભલે જેટલા 4 થાંભલા છે, ચારે બાજુ આવી સ્વિચ ચાર્જિંગનું પોઈન્ટ આપેલા છે. માણસો ક્યાંય ચાર્જિંગ વગરના અટવાય નહીં. હવે જઈશું મિત્રો જમવા, પ્રસાદી લેવા જમવા. હું ભોજનશાળા તરફ જઈ રહ્યા છીએ. હવે આ છે માર્કેટ, જોઈએ પ્રસાદી મળે. શાળા મિત્રો આજે પણ ખાલી છે, સોમવાર છે, સ્કૂલ ખુલ્લી ગઈ છે. ચાલો હવે જમી લો, પ્રસાદી લઈ ગઈ ડાયરામાંથી. ચાલો મિત્રો, હવે આપણે દર્શન કરી લીધા, આરામ કરી લીધા અને પ્રસાદી પણ લઈ લીધી. હવે અમે દર્શન કરીને નીકળીએ છીએ ઘર તરફ. તો ચાલો મિત્રો, મજા આવી ગઈ. આવવા જેવું છે, તમે પણ આવજો. જય રામાપીર. ભૂકા કાઢી નાખે એવી ગરમી પડે. ભાઈ મોવાવાળાનું તો કામ જ નહીં અત્યારે આ બાજુ આવું. અમે નીકળી ગયા, રામાપીરની દયાથી પહોંચી ગયા. પાછા સુરેન્દ્રનગર પણ આવી ગયા વળતા.